નમસ્તે મિત્રો, અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે આગામી 72 કલાકમાં તમારા જીવનનો સૌથી મોટો દુશ્મન તમારા પર કેવી રીતે હુમલો કરવા માટે તૈયાર છે। મિત્રો, સતર્ક રહો, તૈયાર રહો, કારણ કે આગામી 72 કલાકમાં નોંધપાત્ર ઉતારચઢાવ આવશે, સાથે સાથે એક અસાધારણ ચમત્કાર પણ આવશે। આગામી 3 દિવસ સુધી ભગવાન હનુમાન, શનિદેવ, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના સીધા આશીર્વાદ તમારી કુંડળીમાં અસરકારક રહેશે। આગામી 72 કલાકમાં તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ, કયા ઉપાયો તમારા જીવનને બદલી શકે છે અને કઈ સાવચેતી રાખવી જરૂરી છે તેની ચર્ચા કરીશું। આ બધા મહત્વપૂર્ણ રહસ્યો આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં વિગતવાર સમજાવવામાં આવશે। મિત્રો, કૃપા કરીને ફક્ત 10 મિનિટનો સમય કાઢો અને આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ। સૌપ્રથમ આપણે બજરંગબલી, દેવી લક્ષ્મી, ભગવાન ગણેશ અને ભગવાન શનિદેવના ચરણોમાં નમન કરીએ છીએ। અમે પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ આ કાર્યક્રમને તરત જ પસંદ કરે અને ઈમાનદારીથી કોમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન, જય શનિદેવ અને જય માં લક્ષ્મી લખે, તેમની દરેક ઈચ્છા આગામી 3 દિવસમાં પૂર્ણ થાય। તમારા દુશ્મનોનો નાશ હવે નિશ્ચિત છે। તમારા પરનો દરેક હુમલો હવે તેમના પર ઉલટાનો ગોળીબાર કરશે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું, હિસાબ નક્કી થઈ જશે। દરેક દુષ્ટતાનો અંત લાવવાનો સમય આવી ગયો છે। તમારા જીવનમાં એક મોટો વિસ્ફોટ થવાનો છે। ભાગ્ય એક એવો ખેલ શરૂ કરવા જઈ રહ્યું છે જે તમને આશ્ચર્યચકિત કરી દેશે। આગામી 2 દિવસમાં એવો ભૂકંપ આવશે કે તમે સ્તબ્ધ થઈ જશો। એક રહસ્ય ખુલશે જે તમને અવાચક બનાવી દેશે। ભગવાને તમારા ભાગ્યમાં જે સફળતા લખી છે તે તમારા દુશ્મનોની ઊંઘ ઉડાડી દેશે। મિત્રો, આ સંદેશ સીધો ભગવાનના દરબારમાંથી આવે છે। હવે સાંભળો, આવી તક ફરી નહીં આવે। તમારું ભાગ્ય બદલાઈ ગયું છે। 3 મોટી છતાં શુભ અને ભાગ્યશાળી ઘટનાઓ તમારા દરવાજા પર ખટખટાવી રહી છે। આજે રાત્રે 11 વાગ્યા સુધીમાં એવા સમાચાર આવશે જે તમારી આંખોમાં ખુશીના આંસુ લાવશે। ખુશીના આંસુ રોકી રાખવા મુશ્કેલ હશે। તમારા ઘરમાં ઉત્સવનું વાતાવરણ શાસન કરશે અને તમારો પરિવાર આનંદથી ભરાઈ જશે। સમય શક્તિશાળી છે મિત્રો, અને સ્વર્ગના દરવાજા હવે તમારા માટે ખુલી ગયા છે। નસીબ તમારી સાથે એવી રીતે રહેશે કે તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકો। તે થશે। તમે જે મુશ્કેલીઓ સહન કરી છે, જે પીડા તમે સહન કરી છે, જે રાતો તમે રડતા વિતાવી છે, ભગવાન તેનો બદલો આપવાના છે। એક દરવાજો ખુલ્યો છે જે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરશે। જે દુશ્મનો તમારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા હતા, જે તમારા માર્ગમાં અવરોધો ઊભા કરી રહ્યા હતા, તેઓ હવે તમારી દયા માટે ભીખ માંગશે। અને ધ્યાનથી સાંભળો મિત્રો, 7 દિવસમાં 7 સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશ કરશે। આ મહિનો તમારા ભાગ્યને ખોલવા આવ્યો છે। ધન, સંપત્તિ, ઘર, વાહન, પ્રેમ, તમે જે કંઈ ઈચ્છો છો તે બધું તમારા પગ આગળ ઝૂકતું જોવા મળશે। તમારું નામ દરેક શેરી અને દરેક ઘરમાં ગુંજશે। જેમણે તમારું હૃદય તોડ્યું, તમારું અપમાન કર્યું અને તમારા આંસુઓની મજાક ઉડાવી, તેઓ હવે તમારા પગ આગળ ઝૂકશે। કારણ કે બ્રહ્માંડે તેનો ચુકાદો સંભળાવી દીધો છે। ન્યાયનો સમય આવી ગયો છે। જેમણે તમને ચાલાકીથી છેતર્યા હતા તેઓ ખુલ્લા પડી જશે। જેમણે તમારા માર્ગમાં કાંટા વાવ્યા હતા તેઓ હવે તેમના જીવનને વિંધશે। હવે તમારું સત્ય પોતે જ બોલશે। કોઈ જૂઠ ક્યારેય તમારી સામે ટકી શકશે નહીં। આ તે ક્ષણ છે જ્યારે તમારું નસીબ ખુલી રહ્યું છે અને તમારા દુશ્મનોની યોજનાઓ તેમના માટે ફાંદો બની જશે।
તો શાંત મનથી આ સંદેશ વાંચો, કારણ કે આ તે ક્ષણ છે જ્યારે ભાગ્યના ત્રાજવા સંપૂર્ણપણે તમારા પક્ષમાં નમેલા છે. જે વ્યક્તિ વર્ષોથી તમને બોજની જેમ ઉપાડી રહ્યો છે, તમારી સામે હસતો રહ્યો છે અને તમારી પાછળ હુમલો કરી રહ્યો છે, તે હવે પોતાનો સાચો ચહેરો છુપાવી શકશે નહીં. દરેક સત્ય પ્રગટ થશે અને આજથી તમે ગમે તે દિશામાં જાઓ, ઊંચાઈ એટલી મોટી થશે કે દુશ્મન જોવાની હિંમત પણ કરશે નહીં. તો તમારામાં વિશ્વાસ રાખો, કારણ કે ભગવાન દરેક ક્રિયાનો હિસાબ રાખે છે અને આ વખતે પાપોની ગણતરી થઈ રહી છે અને કોઈને બક્ષવામાં આવશે નહીં. ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી જુઓ અને જો તે તમારા માટે પડઘો પાડે છે તો જય શ્રી રામ કહીને આશીર્વાદ સ્વીકારો. જ્યારે આ પોટલું ખુલશે ત્યારે ફક્ત રહસ્યો જ નહીં પણ ન્યાય પણ પ્રગટ થશે, કારણ કે આ કોઈ સામાન્ય ક્ષણ નથી. આ તે ક્ષણ છે જ્યારે વર્ષોથી સંચિત પુણ્ય અને પાપના હિસાબ ખુલશે. જેમણે હસતા હસતા બીજાઓને બહારથી અને અંદરથી નાશ કર્યા, તેમના પોતાના આત્માઓ હવે તેમને સજા કરશે. કારણ કે જ્યોતિષીય સંકેતો આપણને સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સમય બદલાઈ રહ્યો છે અને આ પરિવર્તન જે લોકોએ તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કર્યો, સંબંધોમાં અંતર બનાવ્યું, તમારું હૃદય તોડ્યું અને તમારા આત્મવિશ્વાસને ક્ષીણ કરી નાખ્યો, તેમના જીવનમાં હવે એવા તોફાનનો સામનો કરવો પડશે કે એક તાંત્રિક પણ તેમને બચાવી શકશે નહીં. જેમ પાણીમાં છુપાયેલો સાપ એક દિવસ બહાર આવશે, તેવી જ રીતે બધા છુપાયેલા કાતરાઓનો પણ પર્દાફાશ થશે. જે લોકોએ ગુપ્ત રીતે તમારી મહેનતનો શ્રેય આપ્યો છે તેમને હવે પોતાને સાબિત કરવાની તક મળશે નહીં, કારણ કે બ્રહ્માંડની શક્તિઓ તમારી સાથે જોડાયેલી છે. જ્યોતિષ કાર્યક્રમો અદૃશ્ય ઉર્જા રેખાઓ પ્રગટ કરે છે જેણે પરિવર્તનનું ચક્ર શરૂ કર્યું છે. ફક્ત તે જ લોકો આ પરિવર્તનમાં સુરક્ષિત રહેશે. બાકીના બધા આ જ જીવનમાં તેમના કાર્યોના પરિણામોનો સામનો કરશે. તમે ઘણું સહન કર્યું છે. જ્યારે તમારે બોલવું જોઈતું હતું ત્યારે તમે મૌન રહ્યા. જ્યારે અન્ય લોકો તમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તમે અવગણ્યા. તમે બધું ભગવાન પર છોડી દીધું અને હવે તે જ ભગવાન સ્પષ્ટ, સચોટ અને નિર્ણાયક જવાબો આપવા આવ્યા છે. તે દિવસ દૂર નથી જ્યારે જેમણે તમારી ઊંઘ છીનવી લીધી તેઓ પોતે જ ઊંઘ માટે ઝંખશે. તેમના ઘરમાં ખુશીનો અંત આવશે. તેમની યોજનાઓ ઉલટી થશે અને જ્યારે પણ તેઓ કોઈને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે ત્યારે તેઓ પોતાને નુકસાન પહોંચાડશે. કારણ કે જ્યોતિષીય સંકેતો સૂચવે છે કે એક મહાન પરિવર્તન આવી રહ્યું છે, જેમાં સત્યનો વિજય થશે અને અસત્યનો પરાજય થશે. આ બધું તમારી નજર સમક્ષ થશે, કોઈ પણ સંઘર્ષ કે પ્રયત્ન વિના, કારણ કે હવે તમારો સમય છે અને આ સમય છે જે તમારા દુઃખનો અંત લાવવાનો છે. હવે તમે પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે જોઈ શકશો કે કોણ ખરેખર તમારા છે અને કોણ ફક્ત પોતાના સ્વાર્થી કારણોસર તમારી સાથે હતું. ખૂબ જ ટૂંક સમયમાં એવો સમય આવશે જ્યારે નકલી સંબંધો પોતાના પર તૂટી જશે અને સાચા લોકો તમારા જીવનમાં નવા પ્રકાશની જેમ પ્રવેશ કરશે. જે લોકો તમારી મજાક ઉડાવતા હતા, તમને એકલા માનતા હતા, તેઓ હવે એકલા રહી જશે, કારણ કે બ્રહ્માંડ હવે અન્યાયના સૌથી શક્તિશાળી સમય ચક્રને સક્રિય કરી ચૂક્યું છે. કોઈ પણ વ્યક્તિ ગર્વથી ખોટું કરીને ફરી શકે નહીં. દરેક છેતરપિંડી કરનાર, દરેક પીઠમાં છરા મારનાર તેમના પોતાના કાર્યોના જાળામાં ફસાઈ જશે. અને આ સંદેશ આજે આ વિડિયોમાં પ્રગટ થયો છે. જે કોઈ આ સાંભળી રહ્યું છે તેણે સમજવું જો. જે લોકો આ કરી રહ્યા હતા તેઓ હવે બદનામીનો બોજ ઉઠાવશે. તમારે હવે કંઈ કરવાની જરૂર નથી, કારણ કે જે ચક્ર શરૂ થયું છે તે દૈવી છે અને આ જ્યોતિષીય આગાહી દુનિયા સમક્ષ પ્રગટ થઈ રહી છે. જો તમે આ સંકેત સમજો છો,
તો આ જ્યોતિષીય કાર્યક્રમને જય શ્રી રામ કહીને પૂર્ણ કરો અને તેને વધુ શેર કરો, જેથી દરેક વ્યક્તિ જે ભાંગી પડેલી અને લાચાર લાગે છે તે સંદેશ સાંભળી શકે કે ન્યાયનો સમય આવી ગયો છે અને તે દિવસ દૂર નથી જ્યારે દુશ્મનોનો નાશ થશે, તમારી જીત નિશ્ચિત થશે અને આખી દુનિયા જોશે કે જ્યારે ભગવાન ન્યાય આપે છે ત્યારે તે બૂમ પાડતો નથી, પરંતુ શાંતિથી, પરંતુ સંપૂર્ણપણે। આ ક્ષણ છે મિત્રો, અને જેમ જેમ આ દૈવી સમય ગતિ કરે છે, તમારા વિરોધીઓના જીવનમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે। જે લોકો બીજાના માર્ગમાં કાંટા નાખતા હતા તેઓ હવે તે કાંટા તેમના પગમાં ચોંટતા જોશે અને તેઓ સમજી શકશે કે બીજાને દુઃખ પહોંચાડવું એ નાની ભૂલ નહોતી પણ સૌથી મોટું પાપ હતું। હવે કોઈ ઢોંગ, કોઈ દંભ, કોઈ ખોટા આંસુ તેમને બચાવી શકશે નહીં, કારણ કે હવે ભગવાન પોતે તમારા કાર્યોનો હિસાબ આપી રહ્યા છે। અને જ્યારે ભગવાન પોતે ન્યાયની ગણતરી કરવાનું શરૂ કરે છે ત્યારે લાંચ કે ભલામણો સ્વીકારવામાં આવતી નથી, ફક્ત સાચો ન્યાય જ જીતે છે। અને આ જ સંદેશ છે જેનો વારંવાર આ જ્યોતિષ કાર્યક્રમમાં સંકેત આપવામાં આવે છે। સમય આવી ગયો છે કે તમારી ધીરજને પુરસ્કાર આપવામાં આવે। જે બાબતો માટે લોકો તમારા પર હસતા હતા તે હવે પ્રશંસા કરવામાં આવશે। જે બાબતોમાં તમે વારંવાર નિષ્ફળ ગયા હતા તે જ બાબતો હવે તમારી સૌથી મોટી સિદ્ધિઓ બનશે। જે રસ્તાઓથી તમને દૂર ધકેલી દેવામાં આવ્યા હતા તે જ હવે તમારી તરફ પાછા ફરશે। જે આદર માટે તમે આંસુ છુપાવ્યા હતા તે હવે ખુલ્લેઆમ પ્રાપ્ત થશે। તે ક્ષણ ખૂબ નજીક છે જ્યારે તમારા દુશ્મનો પોતાના કાર્યોથી શરમાશે। જે લોકોએ પોતાને સાચા સાબિત કરવા માટે તમારા વિશે જૂઠું બોલ્યું હતું તે હવે અંધકારમાં સળગતી મશાલની જેમ પ્રગટ થશે। આ તે સમય છે જ્યારે ભગવાનનો ન્યાય પૃથ્વી પર ઉતરશે। હવે કોઈ શક્તિ વર્ષોથી દબાયેલા સત્યને રોકી શકશે નહીં। કોઈ દિવાલ તમારા જીવનમાં પ્રવેશતા પ્રકાશને રોકી શકશે નહીં। આ જ્યોતિષીય સંકેત ફક્ત પરિવર્તનનું જ નહીં પણ અંત અને શરૂઆત બંનેનું પ્રતીક છે। વિશ્વાસઘાતથી ભરેલા સંબંધોનો અંત। તમે એકલા જે સંઘર્ષોનો સામનો કર્યો હતો તે સમાપ્ત થઈ ગયો છે અને એક યુગ શરૂ થાય છે જેમાં બ્રહ્માંડ પોતે તમારી સાથે ઊભું છે। હવે તમારા વિરોધીઓ દરેક દિશામાંથી પરાજિત થશે। તેમની યોજનાઓ નબળી પડી જશે, તેમના શસ્ત્રો બિનઅસરકારક બનશે, તેમની યુક્તિઓ ઉલટી થશે અને જ્યારે તેઓ પોતાને ક્ષીણ થતા જોશે ત્યારે જ તેઓ સમજી શકશે કે તમારી ઈચ્છા કોઈ ચમત્કાર નહોતી, તે તપસ્યા હતી જેના ફળ હવે મળી રહ્યા છે। હવે તમારા જીવનમાં પ્રવેશનારા લોકો લોભ અને કપટથી મુક્ત થશે। તમારો આત્મા સ્પષ્ટપણે ઓળખશે કે કોણ તમારું છે અને કોણ નથી। જ્યારે તમારા મનમાં રહેલી મૂંઝવણ દૂર થઈ જશે ત્યારે તમારા જીવનમાં નવી ઉર્જા વહેવા લાગશે। આ પરિવર્તન દરેક વ્યક્તિ દ્વારા અનુભવાશે જેમણે સત્ય અને સખત મહેનતને પવિત્ર મૂલ્યો તરીકે સમર્થન આપ્યું છે। જે લોકો ખોટા આરોપો, જૂઠાણા અને ખોટા મુકદ્દમાઓથી તમને નષ્ટ કરવા માંગતા હતા તેઓ હવે તેમના પોતાના જૂઠાણામાં ફસાયેલા રહેશે। ચૂપ રહો અને આ વિડિયો ધ્યાનથી જુઓ, કારણ કે દરેક વાક્યમાં બ્રહ્માંડ તરફથી ચેતવણી છે। આ ફક્ત શબ્દો નથી, પરંતુ જાગૃત ચેતના છે। આ કોઈ સામાન્ય જ્યોતિષ કાર્યક્રમ નથી, પરંતુ એક અરીસો છે જે આવતીકાલને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે છે। અને તે ભવિષ્યમાં તમે વિજયી, શક્તિશાળી અને મુક્ત છો, જ્યાં કોઈ ભય નથી, કોઈ અવરોધ નથી, કોઈ મર્યાદા નથી। કોઈ બંધન તમને રોકી શકશે નહીં, કોઈ દેવું તમને નિરાશ કરી શકશે નહીં અને કોઈ બીમારી તમારી શક્તિને ઘટાડી શકશે નહીં, કારણ કે ભગવાન પોતે હવે તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે। આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમારી માત્ર હાજરી દુષ્ટોને ડરાવી દેશે અને તમારા વિચારો જ સકારાત્મકતા ફેલાવશે। તેથી આ જ્યોતિષીય સંકેતને હળવાશથી ન લો।
આ તે ક્ષણ છે જ્યારે ભાગ્ય તમને બોલાવી રહ્યું છે. આ તે ક્ષણ છે જ્યારે તમારા આંસુ ચૂકવી દેવામાં આવી રહ્યા છે. અને આ તે સત્ય છે જે જાણ્યા પછી તમને જીવનમાં પુનર્જન્મનો અનુભવ કરાવશે. તેથી પૂર્ણ વિશ્વાસ સાથે જય શ્રી રામ કહો. વિડિયો અંત સુધી જુઓ અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો જેથી સત્યનો પ્રકાશ ત્યાં પહોંચે જ્યાં હજુ પણ અંધકાર છવાયેલો છે. આ સમય હવે સંપૂર્ણપણે તમારો છે અને કોઈ પણ શક્તિ આ કિંમતી સમય તમારી પાસેથી છીનવી શકતી નથી. જેમ જેમ આ સમય તેની સંપૂર્ણ ક્ષમતામાં ખુલશે, તમારા જીવનમાં છુપાયેલા બધા રહસ્યો એક પછી એક પ્રગટ થવા લાગશે. તમે ક્યારે